અમેરિકાના વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે વાતચીત. યુદ્ધ રોકવા માટે પુતિન સાથે ચર્ચા કરવા ઝેલેન્સ્કી તૈયાર. ટ્રમ્પે કહ્યું, ત્રિપક્ષીય વાતચીત માટે કરી રહ્યા છીએ પ્રયાસ. ભારત ચીન સરહદ વિવાદ ઉકેલવા આજે મહત્વની બેઠક. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે બંને દેશો વચ્ચે મજબૂત સંબંધ બનાવવા સરહદ પર શાંતિ પર મૂક્યો ભાર. ચીનના વિદેશ મંત્રી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત. લોકસભા અને રાજ્યસભામાં આજે રજૂ થશે મહત્વના બિલ. લોકસભામાં ભારતીય પ્રબંધન સંસ્થાન સંશોધન બિલ તો રાજ્યસભામાં ખાણ ખનીજ વિકાસ વિનિયમન સંશોધન બિલ કરાશે રજૂ. ભારે વરસાદથી મુંબઈને હજુ નહીં મળે રાહત. હવામાન વિભાગે આજે મુંબઈમાં જાહેર કર્યું વરસાદનું રેડ એલર્ટ. શાળા અને કોલેજોમાં રજા જાહેર. જમ્મુ કાશ્મીરમાં પણ ભારે વરસાદની ચેતવણીના કારણે શૈક્ષણિક સંસ્થાઓ બંધ. રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય. આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશમાં અતિભારે વરસાદની આગાહી. 24 કલાકમાં રાજ્યના 82 તાલુકામાં વરસાદ. સૌથી વધુ સૂત્રાપાડામાં 11.30 ઇંચ વરસાદ. રાજ્યના 100થી વધુ પોલીસ અધિકારીની બદલી. નાગરિકોના ફીડબેક. પોલીસ અધિકારીઓના રિપોર્ટ કાર્ડના આધારે પહેલીવાર બદલીના ઓર્ડર. સફીન હસનને બનાવાયા મહીસાગરના પોલીસ વડા. સુરેન્દ્રનગરના પોલીસ વડા તરીકે પ્રેમ સુખડેલુની બદલી. શહેરી વિસ્તારના 91 રસ્તા માટે રાજ્ય સરકારે 822 કરોડ રૂપિયા કર્યા મંજૂર. વિકાસ પથ અંતર્ગત 233 કિલોમીટર લંબાઈવાળા 91 રસ્તા બનાવાશે આધુનિક. ફૂટપાથ, સ્ટ્રોમ વોટર લાઇન, સ્ટ્રીટ લાઇટ જેવી હશે સુવિધા. અને એશિયા કપ માટે આજે ટીમ ઇન્ડિયાની થશે જાહેરાત. 9 સપ્ટેમ્બરથી યુએઈમાં રમાશે એશિયા કપ. તો ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સિરીઝ અને વિશ્વકપમાં આજે મહિલા ક્રિકેટ ટીમનું થશે એલાન.